નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત હેલો જુલાઈમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. જૂન સિરીઝ પૂરી થતાં ઈરાન ઇઝરાયલ વચ્ચે જે સીઝ ફાયર થયું, માર્કેટને ઘણો સપોર્ટ મળ્યો. નિફ્ટીમાં ગત સિરીઝની સરખામણીએ 80%ના મજબૂત રોલઓવર જોવા મળ્યા. બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ બનાવ્યા. ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ સાથે એની વચ્ચે એક સિરીઝની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે, તો આ સિરીઝમાં કયા સ્ટોક્સ ફોકસમાં હોવા જોઈએ, કયા સેક્ટર્સ પર એક ધ્યાન હોવું જોઈએ, બધા પર ચર્ચા કરવાની છે આપણે એક્સપર્ટ્સની સાથે. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની, પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની અને kushkurasra.comના કુશ કુરાસરા. આ ત્રણેયનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. પ્રદીપ, આપની સાથે શરૂઆત કરીશું, કારણ કે જે રીતે જૂન સિરીઝ આપણે જોઈ માર્કેટ માટે, ઓવરઓલ જે કોઈ પણ એક થોડા ઘણા નેગેટિવ સેટઅપ હતા પાછળ છોડ્યા એ સિરીઝમાં, અને એક મજબૂત સેટઅપ સાથે એક સિરીઝની શરૂઆત આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બધા વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો બજારને આગળ, અને ઇન્ડેક્સ સ્પેસિફિક કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ હવે? તો જૂન સિરીઝ, એઝ યુ રાઇટલી મેન્શન, સારી સિરીઝ રહી માર્કેટ માટે. લગભગ 2.8% ના ગેઇન સાથે નિફ્ટી બંધ રહ્યું, અને આ સતત ચોથી સિરીઝ હતી જ્યારે નિફ્ટી પોઝિટિવ બંધ આપ્યો. અને જે પ્રમાણે તમે કીધું, નિફ્ટી બેંકમાં નવા રેકોર્ડ થઈ ઓલરેડી બની ગયા છે, અને આઈ થિંક નવી સિરીઝમાં નિફ્ટી પણ એના રેકોર્ડ થઈ જે બન્યા હતા લાસ્ટ યર સપ્ટેમ્બરમાં, એની તરફ ફોર્મલી આગળ વધશે. અમે જે લેવલ્સ ધ્યાનમાં રાખી રહ્યા હતા, એક 78.6% રિટ્રેસમેન્ટ લેવલ, આખો જે ફોલ આપણે જોયો હતો ઓલ ટાઈમ હાઈ બન્યા પછી, તો 25,307 આ લેવલ હતું, અને એની ઉપર એક ડિસાઇસિવ આપણે ક્રોસઓવર જોયું છે, સસ્ટેન કરી રહ્યું છે એ લેવલની ઉપર. તો નેક્સ્ટ લોજિકલ ટાર્ગેટ 26,277 રહેશે, જે લાસ્ટ યર સપ્ટેમ્બરમાં ટોપ બન્યો હતો. તો આ એક મેજર ટાર્ગેટ અમે લઈને ચાલી રહ્યા છીએ. ઓન ધ લોઅર સાઇડ જે ઇમિડિયેટ સપોર્ટ આર્લી ચાર્ટ્સ પર છે, એ લગભગ 25,200 ના લેવલ પર છે. તો 25,200 જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી પોઝિટિવ જે આ મોમેન્ટમ છે એને રાઇડ કરવાની સલાહ અમે અમારા ક્લાયન્ટ્સને આપી રહ્યા છીએ. નિફ્ટી બેંકમાં જે નેક્સ્ટ મેજર ટાર્ગેટ અમે જોઈ રહ્યા છીએ, લગભગ 58,500 થી 58,600 નો અમને લાગે છે કે પોસિબલ છે આવનારા સિરીઝમાં. અને ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ લગભગ 56,500 56,600 ના રિજનમાં છે. તો આ એક ઇમિડિયેટ સપોર્ટને ધ્યાનમાં રાખીને નિફ્ટી બેંકમાં પણ પોઝિટિવ હોલ્ડ કરવાની સલાહ રહે. ઓવરઓલ એક વ્યૂ માર્કેટ માટે આગળ, એક પોઝિટિવ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે. કુશ, આપની પાસેથી પણ જાણી લઈએ કઈ રીતે સેટઅપ વચ્ચે તમે માર્કેટને હવે આગળ જોઈ રહ્યા છો, અને ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ તમે આપી રહ્યા છો હવે સિરીઝ પર? ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી જે રીતે પેનલે કીધું એ રીતે, પ્રદીપભાઈ કીધું એ રીતે, આઈ ઓલ્સો એગ્રી કે 25,300 વોઝ રેઝિસ્ટન્સ, અને એની ઉપર એક સારો એવો એક મૂવ ચાલુ થયો છે. એટલે હવે થોડો કોશિયસ વ્યૂથી ફોર શોર્ટ ટર્મ એટલીસ્ટ વોલેટિલિટી રહેશે. એટલે જુલાઈ સિરીઝ વિલ બી વોલેટાઇલ. એટલે ટાર્ગેટ્સ આર યસ પ્રીવિયસ અરાઉન્ડ 26,200. હું ટ્રેલિંગ સ્ટોપ લોસ અત્યારે 25,500 નો રાખીને ચાલુ છું આજે ઇન્ટરડેમાં. જો 25,500 સ્પોટની નીચે જશે આજે ફરી, તો આઈ વિલ સ્ક્વેર ઓફ માય લોંગ્સ ફોર શોર્ટ ટર્મ, અને ઉપરની સાઈડ 26,000 આજુબાજુ પ્રોફિટ બુક કરવાનો રહેશે. બેંક નિફ્ટીમાં મને લાગે છે 57,000 સ્પોટ લેવલ્સનો ટ્રેડિંગ સ્ટોપ લોસ, અને ઉપર 58,000ના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે. એક વ્યૂ નિફ્ટી બેંક પર આપણે કુશ તરફથી વિનય, આપની પાસેથી પણ જાણીએ ઓવરઓલ આ બજારનું સેટઅપ આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને હવે સિરીઝ માટે માર્કેટમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? જી, ગુડ આફ્ટરનૂન. તો ક્લિયર કટ તેજીનો વ્યૂ છે, અને ક્લિયર કટ બ્રેકઆઉટ પણ આપણે જોયા હતા, અને જેટલા પણ નેગેટિવ ન્યૂઝ આપણે બજારમાં આવતા જોયા હતા જૂન મહિનામાં, એ બધા ડાયજેસ્ટ કરીને, સપ્લાય એબ્ઝોર્બ કરીને માર્કેટે પોતાના લેવલ્સ, નિફ્ટીએ ખાસ કરીને લેવલ્સ ટકાવી રાખ્યા. હાલાકી સ્મોલ કેપ મિડ કેપમાં આપણે એક સારી વીકનેસ જોઈ, અને પણ નિફ્ટી એનું લેવલ જાળવી રાખ્યું હતું. જે 24,500ના જે સ્ટ્રોંગ સપોર્ટ હતી, એ સપોર્ટ ક્યાંક ને ક્યાંક તૂટ્યો નહીં, અને અલ્ટિમેટલી બ્રેકઆઉટ આપણે જોયું. તો છેલ્લા 5-6 વીકથી જે કોન્સોલિડેશન હતું એમાંથી બ્રેકઆઉટ આવ્યું. બ્રેકઆઉટ બાદ 25,200 ની ઉપર ક્લોઝ પણ આપ્યું, અને હવે આપણે જોઈએ છીએ કે સેક્ટર રોટેશન સરસ થઈ રહ્યું છે, અને એક સારી એવી તેજી દેખાઈ રહી છે. અને નિફ્ટી ઓલમોસ્ટ એના જે હાઈએસ્ટ લેવલ ઉપર ચાલી રહ્યું છે સિન્સ 1 ઓક્ટોબર 2024. તો ઓલ ટાઈમ હાઈથી બહુ દૂર નથી, 2.5-3% દૂર છે.
તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ટેકનિકલી તો ટ્રેન્ડ પોઝિટિવ જ છે. અને જો શોર્ટ ટર્મની વાત કરીએ તો 25,200 જે પહેલા રેઝિસ્ટન્સ હતો એ 25,200 થી 300 ની જે રેન્જ છે હવે એક સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે અને એ સ્ટોપ લોસ થી તમે તેજીની પોઝિશન જાળવી રાખો છો. અને ડિપ્સ જો આવે છે કોઈ કારણસર, વૈશ્વિક કારણોસર કંઈક પણ ડીપ આવે તો નીચેમાં લેવાનો જ વ્યૂ છે. તો તેજીનો વ્યૂ છે ને સારા એવા ચાન્સીસ છે કે આપણે ઓલ ટાઈમ હાઈ બનાવી દઈએ 26,222 ની ઉપર અને 26,500 ની તરફ પણ જઈ શકીએ છીએ. જુલાઈ સિરીઝમાં મારો એ વ્યૂ છે. તો ઓવરઓલ બાય ઓન ડિપ્સનો વ્યૂ છે. એક્ઝિસ્ટિંગ જે ટ્રેડિંગ લોંગ્સ હોય એને હોલ્ડ પણ કરવા જોઈએ. સપોર્ટ મને 25,200 25,300 પર દેખાય છે. અને બેંક નિફ્ટીમાં પ્રદીપજીએ જેમ કીધું કે 58,500 થી 58,800 સુધીના ટાર્ગેટ જે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ્સ પણ છે તો એ દેખાઈ રહ્યા છે અને વેરી મચ પોસિબલ, કારણ કે બેંક નિફ્ટીએ પહેલા હાઈ બનાવ્યો હતો ફિનાન્શિયલ નિફ્ટી અને બેંક નિફ્ટીએ અને અત્યારે લીડ કરી રહ્યું છે. તો યસ, ડેફિનેટલી બેંક નિફ્ટી ઇઝ ઓલ્સો લુકિંગ ગુડ ફોર ધ ટાર્ગેટ ઓફ 58,500 ટુ 58,800. અને બીજી એક મહત્વની વસ્તુ એવી છે કે અત્યારે આટલા સારા માર્કેટમાં આટલી તેજી થયા પછી પણ FIS ની ઇન્ડેક્સ ફ્યુચરમાં જે શોર્ટ પોઝિશન લોંગ ટુ શોર્ટ રેશિયો છે હજુ પણ લગભગ આપણે જોવા જઈએ તો 62% જેટલી પોઝિશન FIS ની ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ સાઈડ પર છે. એટલે ગઈકાલે આપણે એક સારી એવી શોર્ટ કવરિંગ ઇન્ડેક્સ ફ્યુચરમાં જોઈએ FIS તરફથી અને હજુ પણ જોવા જઈએ તો હજુ પણ 62% જેટલી એમની ટોટલ પોઝિશન શોર્ટ સાઈડમાં છે. તો ક્યાંક ને ક્યાંક હજુ આ કપાશે અને બુલિશ સિનારીઓમાં આ રેશિયોને આપણે 1 ની ઉપર જતા જોયો છે અને સસ્ટેન થતા પણ જોયો છે. તો દેર ઇઝ ગુડ પોસિબિલિટી કે ફર્ધર શોર્ટ કવરિંગ FIS તરફથી આવે ઇન્ડેક્સ ફ્યુચરમાં અને નવા ઓલ ટાઈમ હાઈ આરામથી આપણે જુલાઈ મંથમાં જોઈ લઈએ એવું લાગી રહ્યું છે. તો ડેટા પ્લસ ટેકનિકલ સેટઅપ એવું બતાવી રહ્યું છે કે વી શુડ રિમેન બુલિશ અને અલ્ટિમેટલી વી આર હેડેડ ટુવર્ડ્સ ધી ન્યૂ ઓલ ટાઈમ હાઈ નિફ્ટી. નિફ્ટી માટે ન્યૂ ઓલ ટાઈમ હાઈ, બેંક નિફ્ટી 58,500 58,800 લેવલ્સ. તો ઓવરઓલ એક પોઝિટિવિટી માર્કેટ માટે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણે ચર્ચા કરી. પરંતુ જ્યારે સ્ટોક્સની વાત આવે છે કે આ સ્ટોક્સ કયા સેક્ટર્સ ફોકસમાં હોવો જોઈએ આ સિરીઝ માટે, પ્રદીપ આપની સાથે શરૂઆત કરીએ. આપના તરફથી ફર્સ્ટ કયું સેક્ટર, એનું કયો સ્ટોક રેકમેન્ડેશનમાં આપશો? છેલ્લા થોડાક દિવસથી સિમેન્ટ સ્ટોક્સમાં આપણે એક સારું મોમેન્ટમ જોયું છે અને એ જ સ્પેસમાંથી જેકે લક્ષ્મી સિમેન્ટ મેં પહેલી પિક તરીકે પસંદ કર્યો છે. ઇનફેક્ટ આ સ્ટોકમાં એક લાંબો પીરિયડ આપણે કરેક્શન અને કોન્સોલિડેશન જોયો છે. લગભગ 1,000 રૂપિયાના ટોપ ફેબ્રુઆરી 2024માં બન્યા હતા. એના પછી એક કરેક્શનનું ફેઝ જોવા મળ્યો અને 660નું બોટમ ફેબ્રુઆરી 2025માં બન્યા. ત્યારથી એક રિકવરીનો દોર શરૂ થયો છે અને લગભગ મિડ મેમાં વીકલી ચાર્ટ્સ પર એક મેજર બ્રેકઆઉટ કન્ફર્મ થયું હતું. એના પછી 918ના ટોપ બન્યા હતા મે મહિનામાં. ત્યાર પછી જૂન મહિનાના શરૂઆતમાં એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું ને હવે પાછો આ સ્ટોક એક અપવર્ડ મોમેન્ટમમાં આવ્યો છે છેલ્લા થોડાક દિવસથી. તો ઓવરઓલ સેટઅપ ખૂબ પોઝિટિવ છે અને મને લાગે છે કે આ સ્ટોકમાં એક ડિસન્ટ અપટ્રેન્ડ શરૂ થયો છે લોંગર ટર્મ ચાર્ટ્સને જોઈએ તો 874ના કરંટ રેટ પર જેકે લક્ષ્મી સિમેન્ટને લઈ શકાય. ઓન ધ હાયર સાઇડ જે ટાર્ગેટ્સ મને દેખાય છે 960 અને 990ના રહેશે અને 795 એક ડિસન્ટ સપોર્ટ છે જ્યાં આગળ 200 DMA નો લેવલ છે. તો 795નો એક સ્ટોપ લોસ રાખી જેકે લક્ષ્મી સિમેન્ટમાં 960 અને 990ના ટાર્ગેટ માટે બાઇંગ કરી શકાય. ટાઈમ ફ્રેમ જે રહેશે આ કોલ માટે એ લગભગ 1 થી 2 મહિનાનો રહેશે. ઓકે, તો 1 થી 2 મહિના માટે અહીંયાથી સૌથી પહેલાં તો જેકે લક્ષ્મી સિમેન્ટ પ્રદીપ તરફથી આ સ્ટોક જોઈ રહ્યા છે જ્યાં 795નો સ્ટોપ લોસ રાખો, પહેલાં 960ના ત્યારબાદ 990 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે જેકે લક્ષ્મી સિમેન્ટ. ખુશ, આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. મને લાગે છે ઓટો સ્ટોક્સ ઉપર ફોકસ રાખવું જોઈએ, કારણ કે એક તો સારું મોન્સૂન પણ છે, પ્લસ અગર ઇન્ડિયા યુએસ વચ્ચે ડીલ થાય છે તો ઓટો સ્ટોક્સ વુડ બી ઇન ફોકસ. તો ક્યાંક ને ક્યાંક ટાટા મોટર્સ મને લાગે છે કે અહીંથી શોર્ટ કવરિંગ આવી શકે છે. સો ટાટા મોટર્સ મારી પહેલી પસંદ રહેશે ફોર ધ જુલાઈ સિરીઝ. નીચે 675નો સ્ટોપ લોસ. મને લાગે છે જુલાઈમાં આપણે 720ના લેવલ ફરી એકવાર જોઈ શકીએ. સો ફર્સ્ટ પિક ઇઝ ટાટા મોટર્સ. વીકલીમાં પણ સારો એવો સપોર્ટ છે એટલે એક અહીંથી રિસ્ક રેશિયો ફેવરેબલ બેસે છે. ઓકે, ઓટો સેક્ટર અને સ્ટોક છે ટાટા મોટર્સ કુશ તરફથી, જ્યાં 675નો સ્ટોપ લોસ તેઓ આપ્યો છે અને 720ના ટાર્ગેટ જે છે ધ્યાનમાં રાખવાના છે ટાટા મોટર્સ માટે. વિનય, આપના તરફથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન. જી, તો મારી જે પહેલી પસંદગી રહેશે એ ફાઇનાન્સ સેક્ટરમાંથી રહેશે. એ છે શ્રીરામ ફાઇનાન્સ. એક લાર્જ કેપ સ્ટોક છે, NSE 100 ના ગ્રુપથી બિલોંગ કરે છે. તો સારી એવી લિક્વિડિટી છે, મોટી કંપની છે અને સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની બાજુમાં ચાલી રહ્યો છે. ટેકનિકલ સેટઅપ ઘણો સારો છે. 3 મહિનાનું જે કોન્સોલિડેશન હતું એમાંથી બ્રેકઆઉટ આવવાની તૈયારી છે. પ્રાઇમરી ટ્રેન્ડ પોઝિટિવ છે. એના લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે ને એક ફાઇનાન્સ સેક્ટરમાં એક સારું એવું આઉટ પરફોર્મન્સ આ સ્ટોકે એક રેઝિલિયન્ટ
રેઝિલિયન્સ ખાસ કરીને બતાવ્યું છે. જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવ્યું હતું તો શ્રીરામ ફાઇનાન્સ જેવા સ્ટોકમાં આપણે એક સારી એવી સ્ટ્રેન્થ જોઈ હતી અને એક લિમિટેડ ઘટાડો જોયો હતો અને પછી ફરીથી એક અપ ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આવનારા દિવસોમાં અને વીક્સમાં બહુ સારું પરફોર્મ કરી શકે છે, કારણ કે એક આખી તેજીમાં આખા સેક્ટરમાં તેજી થઈ રહી છે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં ફિનાન્શિયલ નિફ્ટી પણ એના ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એવું લાગે છે કે શ્રીરામ ફાઇનાન્સમાં તમે જુલાઈ મંથ માટે લોંગ કરી શકો છો. જુલાઈ સિરીઝ માટે જે એફએમ નો સ્ટોક્સ પણ છે, 704 એની આસપાસ પ્રાઇસ છે એનો. 704માં તમે 50% લઈ શકો છો. નીચે આવે તો 670 પર તમે એવરેજ કરી શકો છો. 650નો હું સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ ને અપસાઇડમાં મને એવું લાગે છે કે જુલાઈ સિરીઝમાં એટલે કે નેક્સ્ટ એક મંથમાં લગભગ આ સ્ટોકમાં 790 ના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે. ઓકે, તો અહીંયાથી શ્રીરામ ફિનાન્સ માટે તબક્કાવાર તમારું રોકાણ કરવાનું છે. 650નો સ્ટોપ લોસ રાખો શ્રીરામ ફિનાન્સ અને 790ના એક ટાર્ગેટ જે છે અહીંયાથી તમને બતાવી શકે છે આ કાઉન્ટર. પ્રદીપ, આપની પાસેથી જાણીએ હવે સેકન્ડ રેકમેન્ડેશન સિમેન્ટ સ્પેસમાંથી જે કે લક્ષ્મી સિમેન્ટ તમે આપ્યો હતો. બીજું કયું સેક્ટર છે, એનું કઈ સ્ટોક રહેશે? પાઇપ મેન્યુફેક્ચર મહારાષ્ટ્ર સીમલેસ બીજી પસંદગી રહેશે. આ સ્ટોકમાં પણ જેકે લક્ષ્મી સિમેન્ટની જેમ જ એક લાંબો દોર કરેક્શન અને કોન્સોલિડેશનનો રહ્યો છે. ઇનફેક્ટ સ્ટોકમાં 1097ના ટોપ ફેબ્રુઆરી 2024માં બન્યા હતા. એના પછી એક કરેક્શનનો દોર જોવા મળ્યો, જેમાં નીચે 566ના લેવલ ટચ થયા અને બ્રોડલી છેલ્લા લગભગ 6-7 મહિનાથી સ્ટોક એના 20 મહિના અને 34 મહિનાની મૂવિંગ એવરેજની વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો હતો. રિપીટેડલી 20 મંથ મૂવિંગ એવરેજનો રેઝિસ્ટન્સ મળી રહ્યો હતો અને 34 મંથ મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈ રહ્યો હતો. હવે 20 મંથ મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સને એક ડિસાઇસિવ ક્રોસઓવર જોવા મળી રહ્યું છે. ઓવરઓલ સેટઅપ ઘણું એન્કરેજિંગ છે. 761-762ના કરંટ રેટ પર એન્ટ્રી કરી શકાય. ઓન ધ હાયર સાઇડ 850-850નો ટાર્ગેટ મને આવનારા 2 મહિનામાં લાગે છે કે પોસિબલ છે. અને ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ લગભગ સપોર્ટ છે લગભગ 690ના રીજનમાં છે. તો 690નો સપોર્ટને ધ્યાનમાં રાખી અને સ્ટોપ લોસ રાખીને 850ના ટાર્ગેટ માટે મહારાષ્ટ્ર સીમલેસને લઈ શકાય 1.5-2 મહિનાના ટાઈમ માટે. ઓકે, મહારાષ્ટ્ર સિમલેસ લિમિટેડ 1.5-2 મહિનાનો વ્યૂ રાખો. લેવલ્સ છે 690, સ્ટોપ લોસના 850 ટાર્ગેટ. આના માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. કુશ, આપની પાસેથી હવે જાણીએ ટાટા મોટર્સ ફર્સ્ટ રેકમેન્ડેશન આપ્યું હતું, હવે સેકન્ડ પિક ક્યાં રહેશે? ડેફિનેટલી વન મોર સ્ટોક જે મને ઓટો સ્ટોક્સમાં પસંદ પડી રહ્યો છે એ ટુ વ્હીલર્સ. જે રીતે આપણે સારું મોન્સૂન જોઈ રહ્યા છીએ અને મને લાગે છે ટુ વ્હીલર્સમાં એક સારો ઉછાળો આવી શકે છે. તો હીરો મોટોકોર્પ જે અંડર પરફોર્મ કરી રહ્યું છે ટુ વ્હીલર સેગમેન્ટમાં, ત્યાં એક આપણે ખરીદારી કરવી જોઈએ. નીચે 4200નો સ્ટોપ લોસ. મને લાગે છે ટેકનિકલી જે રિસન્ટ એના હાઈસ છે 4400 આસપાસ, 4400 4500, જ્યાં આ વર્ષ ઓલમોસ્ટ 4 વાર રજીસ્ટ થયો છે, એ ડિસાઇસિવલી બ્રેક થશે. મને લાગે છે સારું એક્યુમ્યુલેશન પણ થઈ રહ્યું છે. તો હીરો મોટોકોર્પ મારી ઓટો સેક્ટરમાંથી બીજી પિક રહેશે. ઓકે, તો ઓટો સેક્ટરમાંથી જ સેકન્ડ રેકમેન્ડેશન છે કુશ તરફથી હીરો મોટોકોર્પ. 4200 સ્ટોપ લોસ માટેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. 4400 પહેલાં અને ત્યારબાદ 4500 ટાર્ગેટ બતાવી શકે છે હીરો મોટોકોર્પ. વિનય, આપની પાસેથી જાણીએ NBFCમાંથી શ્રીરામ ફિનાન્સ તમે આપ્યું હતું. સેકન્ડ કયું સેક્ટર, એનું કયું પિક રહેશે? બીજી પીક મારી એફએમસીજી સેક્ટરમાંથી રહેશે. તો પહેલા એફએમસીજી સેક્ટરની વાત કરીએ તો યર ટુ ડેટ 2025માં તમે જોશો 6 મહિના પૂરા થઈ ગયા પણ આ ઇન્ડેક્સ એવું કંઈ ખાસ પરફોર્મ કર્યું નથી. લગભગ 3% જેટલો યર ટુ ડેટ નેગેટિવ રિટર્ન છે એફએમસીજી ઇન્ડેક્સનું. તો એક સારું એવું અંડર પરફોર્મન્સ આ સેક્ટરે બતાવ્યું છે. આપણે રેટ સેન્સિટિવ સેક્ટરમાં સારી તેજી જોઈ હતી. રિયલ એસ્ટેટ છે, બેન્કિંગ છે, એ ઓઇલ એન્ડ ગેસ છે, બીજા બધા સેક્ટર્સમાં ઘણો સારો રિટર્ન્સ હતા. પણ એફએમસીજી સ્પેસે -3%નું રિટર્ન આપ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક હવે દેખાઈ રહ્યું છે કે જે રીતના બજાર એક બુલિશ સેટઅપ ઇન્ટેક્ટ છે અને જેમ જેમ રોટેશન થઈ રહ્યા છે તો એફએમસીજી સેક્ટર પણ હવે આવનારા દિવસોમાં સારું પ્રોગ્રેસ કરી શકે છે. ને આપણે જોઈએ છે કે ચોમાસું પણ સારું પ્રોગ્રેસ થઈ રહ્યું છે. તો આ બધા જ પરિબળોને આપણે કોમ્બિનેશન જોવા જઈએ તો એવું લાગે છે કે એફએમસીજી ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ રેલી. તો નેસ્લે ઇન્ડિયા જે મોટો સ્ટોક છે, જાણીતી એફએમસીજી કંપની છે, મોટું લાર્જ કેપ સ્ટોક કહી શકાય, નિફ્ટી 50નો પણ પાર્ટ કહી શકાય. તો એમાં એક સારું બ્રેકઆઉટ હું જોઈ રહ્યો છું, જેમાં મલ્ટી વીક બ્રેકઆઉટ છે અને પ્રાઇમરી ટ્રેન્ડ તો પોઝિટિવ છે જ. તો નેસ્લે ઇન્ડિયામાં મને એવું લાગે છે કે અહીંથી સારી એવી તેજી થઈ શકે છે. એમાં તમે 2 ભાગમાં બાય કરી શકો છો. અને લેવલ્સની વાત કરીએ તો નેસ્લે તમે 2450ની રેન્જમાં તમે 50% બાય કરો
નીચે આવે કોઈ પણ કારણસર તો 2350 ની આસપાસ તમે નેક્સ્ટ એવરેજ કરી શકો છો. 2300 નો હું સ્ટોપ લોસ અહીંયા રિકમેન્ડ કરીશ ફોર નેક્સ્ટ 1 મંથ જુલાઈ સિરીઝ માટે, અને અપસાઇડમાં તમે 2650 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. તો ઓવરઓલ એવું લાગે છે કે નેસ્લે એફએમસીજી સેક્ટરમાં રિકવરી આવી શકે છે, પણ નેસ્લે એફએમસીજી સ્પેસમાંથી એક આઉટ પરફોર્મ કરી શકે એવું સેટઅપ દેખાઈ રહ્યો છે ટ્રેડિંગલી. તો 2450 2350 બે ભાગમાં બાય કરો, 2300 નો સ્ટોપ લોસ અને 2650 નો ટાર્ગેટ. ઓકે, નેસ્લે ઇન્ડિયા માટે અહીંયા પણ 2 તબક્કામાં 2450 2350માં તમે ખરીદારી કરી શકો છો. સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. નેસ્લે ઇન્ડિયા માટે 2300નો અને ઉપર 2650ના ટાર્ગેટ બતાવી શકે છે આ એફએમસીજી દિગ્ગજ નેસ્લે ઇન્ડિયા. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ, અને બ્રેક બાદ એક્સપર્ટ સાથે અન્ય પિક્સ અને રેકમેન્ડેશન્સ અને માર્કેટ પર ચર્ચા આગળ વધારીશું. સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું. હેલો જુલાઈ. આપણે ચર્ચા કરી રહ્યા છીએ જુલાઈમાં ક્યાં ફોકસ હોવું જોઈએ, પરંતુ સાથે એ પણ મહત્વનું છે કે માર્કેટ માટે આ સિરીઝ માટે શું મહત્વનું છે. ડોમેસ્ટિક ફ્રન્ટ પર જુઓ કે ગ્લોબલ ફ્રન્ટ પર જુઓ, મોન્સૂન ખાસ તો, કારણ કે આ સિરીઝ માટે અત્યારે પીક પર મોન્સૂન આપણે ભારતમાં જોશું ત્યારે ઘણા બધા સેક્ટર્સ, ઘણી બધી કંપનીઓ જે છે એક ચોમાસા પર પણ એક આધાર રાખતો આપણને દેખાશે. આ સિવાય ગ્લોબલ ફ્રન્ટ પર જુઓ તો યુએસ ટ્રેડ ટેરિફ ડેડલાઇન જે છે એ આપવામાં આવી છે. આપણે ગઈકાલે પણ જોયું કે ટ્રમ્પ દ્વારા જે નિવેદન આવ્યું છે ટેરિફને લઈને, ટ્રેડને લઈને, ભારત સાથે પણ વાતચીત કરશે, એ પણ ઘણું એક મહત્વનું રહેશે. Q1 અર્નિંગ સિઝન જે ફરી એકવાર આપણને શરૂ થતી દેખાશે આ જ સિરીઝમાં, એ પણ ખાસ નજર રાખવાનું છે, કારણ કે ઓવરઓલ Q4નું જે પરફોર્મન્સ કંપનીઓનું જે મેનેજમેન્ટની કમેન્ટ્રી, ગાઈડન્સ જોયું છે, ત્યારબાદ Q1માં કઈ રીતે પરફોર્મન્સ કંપનીઓ આપણને બતાવે છે એ ખાસ માર્કેટ માટે ઘણું મહત્વનું રહેશે. યુએસ મોંઘવારી દર, કારણ કે ફેડની જે બેઠક છે ને, આપણે જાણીએ છીએ કે જેરોમ પોવેલ અને ઓવરઓલ જોવા જઈએ તો યુએસ ફેડનું જે એક ટાર્ગેટ છે મોંઘવારીને લઈને, જેમનો લક્ષ્યાંક છે, કઈ રીતે દર પહોંચે છે, ત્યારબાદ ફેડની બેઠકમાં દરોને લઈને કઈ રીતે નિર્ણય આવે છે. કારણ કે છેલ્લી બેઠકમાં આપણે FOMCના મિનિટ્સ છે જોયા, જે નિર્ણય જોયો હતો દરોમાં કોઈ બદલાવ કરવામાં નહોતો આવ્યો. હવે એક ફરી આશા છે મોંઘવારી દર
અહીંયા કાબૂમાં આવે, જે ટાર્ગેટ છે ફેડનો ત્યાં સુધી આવે અને નજીક પણ ઇન્ફેક્ટ આવે અને દરોને લઈ અને એક રેટ કટ ત્યાં પણ એક અપેક્ષા છે. ફેડના બેઠક એના નિર્ણય પર પણ એક ફોકસ રહેશે. તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ્સ એવી છે સ્થાનિક અને વૈશ્વિક બજારો તરફથી ખાસ મહત્વની રહેશે, જે ભારતીય બજાર માટે પણ ફોકસમાં રાખીશું. આગળ વધીએ. આપણી સાથે જોડાયેલા છે પ્રદીપ હોચંદાની, વિનય રાજાની અને કુશ ઘોડાસરા. આપણે બ્રેક પહેલાં બે પસંદગી જાણી હતી. વિનય, આપની સાથે હવે શરૂઆત કરીએ. થર્ડ અને લાસ્ટ પિક શ્રીરામ ફિનાન્સ, નેસ્લે ઇન્ડિયા, FMCG, NBFC તમે ફોકસમાં રાખ્યું. હવે થર્ડ પિક ક્યાં રહેશે? થર્ડ પિક મારી કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાંથી રહેશે. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર છે. ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરમાં આપણે જોયું કે જે લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ હતું ઘણું સરસ હતું અને તમે જોશો નોટ ઓનલી ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પણ બજાજ ઇલેક્ટ્રિક પહેલા જે બહુ અંડરપરફોર્મ કરતો હતો એમાં પણ હવે સારા વોલ્યુમથી આપણે પ્રાઇસ રાઇઝ જોઈએ છે. તો એક સેક્ટરમાં એવું લાગે છે કે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પહેલાથી એક સારો સેટઅપ ધરાવતો હતો અને હવે જો વીકલી ચાર્ટની પેટર્નની વાત કરીએ તો ક્લિયર કટ એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન મને દેખાઈ રહી છે અને એમાંથી બ્રેકઆઉટ આવતા દેખાઈ રહ્યું છે. તો એક સારો વીકલી ક્લોઝ આવવા જઈ રહ્યો છે અને એક સારી કંપની છે અને એક ઓવરઓલ સેટઅપ પણ ઘણો પોઝિટિવ લાગે છે. તો એને કન્સિડર કરતા મને લાગે છે કે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર તમે બાય કરી શકો છો. 358 ની આસપાસ સ્ટોકનો પ્રાઇસ ચાલે છે. તો 358 થી તમે 352 ની આસપાસની રેન્જમાં તમે બાય કરી શકો છો. 345 નો હું સ્ટોપ લોસ સજેસ્ટ કરીશ જુલાઈ સિરીઝ માટે. અપસાઇડમાં મને લાગે છે કે 380 ના ટાર્ગેટ તમને બતાવી શકે છે સ્ટોક. તો ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર 358 પર બાય કરવાનું છે, 345 નો સ્ટોપ લોસ અને 380 નો ટાર્ગેટ. ઓકે, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર વિનય તરફથી લાસ્ટ રેકમેન્ડેશન. 345નો સ્ટોપ લોસ અને આ સિરીઝમાં 380 સુધીના ટાર્ગેટ તમને બતાવી શકે છે ક્રોમ્પ્ટન. પ્રદીપ, આપની પાસેથી જાણીએ હવે જે કે લક્ષ્મી સિમેન્ટ, મહારાષ્ટ્ર સિમલેસ બાદ થર્ડ પિક ક્યાં છે? સો એક ETF છે થર્ડ રેકમેન્ડેશન અને એ ઇન્ફ્રા ઇન્ડેક્સનું ETF છે એવું રેકમેન્ડ કરી. રીઝન બીંગ કે નિફ્ટી ઇન્ફ્રા ઇન્ડેક્સમાં એક મેજર બ્રેકઆઉટ વીકલી ચાર્ટ્સ પર કન્ફર્મ થયું છે. નિફ્ટી ઇન્ફ્રા ઇન્ડેક્સમાં 9700ના ટોપ બન્યા હતા સપ્ટેમ્બર 2024માં અને લગભગ તેના પછી એક સારો કરેક્શનનો દોર જોવા મળ્યો અને પછી રિકવરી જે આવી છે અને એના પછી એક સારું બ્રેકઆઉટ તેના વીકલી ચાર્ટ્સ પર કન્ફર્મ થઈ રહ્યું છે. તો મને લાગે છે કે એક સારી પ્રોબેબિલિટી છે કે આ ઇન્ડેક્સ બહુ ઝડપથી એના 9700ના ટોપ જે લાસ્ટ યર બન્યા હતા એને ટેસ્ટ કરી અને એને સરપાસ કરી શકે. ઇન્ફ્રા 20 જે એક ETF છે જે એક્સચેન્જ પર ટ્રેડ થાય છે એ લગભગ જે કરંટ રેટ છે 973 એની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. તો ઇન્ફ્રા 20 ને આ લેવલ પર બાય કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે લગભગ 880 નો છે. તો 880 ના સ્ટોપ લોસ રાખીને આ ETF ને લઈ શકાય અને ઓન ધ હાયર સાઇડ 1100 સુધીના ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 3 થી 4 મહિનામાં પોસિબલ છે. તો બેઝિકલી એક લોંગર ટર્મ કોલ છે. તો થોડી એક્યુમ્યુલેશનની પણ સલાહ રહેશે. આ લેવલ પર ફૂલ બાઇંગ ના કરતા થોડું એક્યુમ્યુલેશનની જગ્યા રાખવી જોઈએ. 973 થી લઈને 930 935 સુધી આ ETF ને એક્યુમ્યુલેટ કરી શકાય. તો 1100 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે આવનારા 3 થી 4 મહિના. ઓકે, ઇન્ફ્રા 20, નિપ્પોન ઇન્ડિયા ETF, નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 20 જે નામ છે ને NSE કોડ છે ઇન્ફ્રા 20, જ્યાં તમારે 880 સ્ટોપ લોસ રાખવાનો છે ને ઉપરની તરફ 1100 સુધીના ટાર્ગેટ જે છે તમને બતાવી શકે છે ઇન્ફ્રા 20. કુશ, આપની પાસેથી જાણી હવે લાસ્ટ રેકમેન્ડેશન. ઓટો કંપનીઓ પર જ તમારે એક ફોકસ આવ્યું છે અત્યારે. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, તો થર્ડ પિક પણ ત્યાંથી રહેશે કે અલગ કોઈ સેક્ટર? કુશ, મને લાગે છે ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ ઇવન પાવર સેક્ટરમાં રહેશે. તો મને લાગે છે થર્ડ પિક આઈ વિલ ગીવ ફ્રોમ પાવર સેક્ટર. ટાટા પાવર સેફ બેટ છે. મને લાગે છે ટાટા પાવરમાં ફ્રેશ બ્રેકઆઉટ પણ છે. ટેકનિકલી તમે જો 400 એક રેઝિસ્ટન્સ બનતું હતું ઘણા સમયથી, બટ આજે આપણે એક વોલ્યુમથી એક 400 ની ઉપર મોમેન્ટમ જોયું છે. તો ટાટા પાવર ખરીદારી કરો જુલાઈ સિરીઝ માટે. 400 ને 9 આજુબાજુ ચાલી રહ્યો છે. નીચેની સાઈડ 380 વુડ બી ધ સ્ટોપ લોસ. ઉપર મને લાગે છે 440 અને એની ઉપર 455 લેવલ જોવા મળી શકે. તો સેકન્ડ પિક વુડ બી થર્ડ પિક વુડ બી ફ્રોમ પાવર. એટલે થોડું ડાયવર્સિફાય પણ થઈ જાય. ઓકે, ટાટા પાવર રેકમેન્ડેશન કુશ તરફથી, જ્યાં 380 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ઉપરની તરફ 440 455ના બીજા ટાર્ગેટ ધ્યાનમાં રાખો ટાટા પાવર માટે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં હવે રજા લેવાનો સમય થયો છે. કુશ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સમાં આપણે ચર્ચા કરી પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સની લોંગ ટર્મ પોઝિશન ડેફિનેટલી હોઈ શકે છે. અને આપનો ખૂબ ખૂબ આભાર આ શોમાં બોલવા બદલ. જી પ્રદીપ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. JK લક્ષ્મી અને મહારાષ્ટ્ર સિમલેસ અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે અને બાકીની જે પણ રેકમેન્ડેશન છે એમાં પણ અમારા ક્લાયન્ટ્સનું વ્યક્તિગત હોલ્ડિંગ હોઈ શકે. આભાર.
જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે કઈ સ્ટોક્સ આજે આપણે ચર્ચા કરી છે અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે, અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે. જી પ્રદીપ, કુશ, વિનય, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ તમે જોડાઈ અને આપના વ્યૂઝ શેર કર્યા અને રેકમેન્ડેશન્સ આપ્યા. થેન્ક યુ. રોજા લઈએ તે પહેલાં રિકેપ પર નજર કરી લઈએ પ્રદીપ તરફથી જે સ્ટોક્સ છે. સૌથી પહેલાં તો જે કે લક્ષ્મી સિમેન્ટ 1 થી 2 મહિનાનો વ્યૂ, 795નો સ્ટોપ લોસ, 960 990ના ટાર્ગેટ માટે. મહારાષ્ટ્ર સિમલેસ લિમિટેડ 690નો સ્ટોપ લોસ, 850ના ટાર્ગેટ માટે અને ઇન્ફ્રા બીઝ માટે 880નો સ્ટોપ લોસ તમે રાખો, 1100ના ટાર્ગેટ માટે. કુશ તરફથી જે સ્ટોક્સ છે, ટાટા મોટર્સ સૌથી પહેલાં તો 675નો સ્ટોપ લોસ, 720ના ટાર્ગેટ માટે. હીરો મોટોકોર્પ 4200, સ્ટોપ લોસ 4400, 4500ના ટાર્ગેટ અને છેલ્લે ટાટા પાવર 380 સ્ટોપ લોસ રાખો, ઉપરની તરફ 440ના પહેલાં અને ત્યારબાદ 455ના ટાર્ગેટ બતાવી શકે છે. વિનય તરફથી છે શ્રીરામ ફિનાન્સ, તબક્કાવાર રોકાણ કરો, 650નો સ્ટોપ લોસ, 790નો ટાર્ગેટ. નેસ્લે ઇન્ડિયા માટે 2300નો સ્ટોપ લોસ, 2650ના ટાર્ગેટ. છેલ્લે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર 345નો સ્ટોપ લોસ, 380ના ટાર્ગેટ માટે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ બસ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.